નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આ મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગુજરાતીઓના રસોડામાં અત્યારે મોંઘવારીનો વઘાર લાગી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી ઘાત તેલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને સામાન્ય જનતાની કમર તોડી નાખી છે। ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગ માટે તેલ ખરીદવું હવે આકરા ઉનાળા જેવું આકરું બની રહ્યું છે। તાજેતરમાં સિંગ તેલના ડબ્બામાં 10 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો ચૂકાયો છે। જી હા મિત્રો, આ આંકડો નાનો લાગે, પરંતુ જો છેલ્લા એક મહિનાની વાત કરીએ તો ઘાત તેલના ડબ્બા દીઠ અંદાજે 225 રૂપિયા જેવો તોતિંગ વધારો જોવા મળ્યો છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2520 રૂપિયા વધીને હવે 2540 રૂપિયા પર પહોંચ્યો છે, જ્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ 3005 રૂપિયાના આંકડાને પાર કરીને 3015 રૂપિયા સુધી પહોંચી ગયો છે। વેપારીઓના મતે આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ કાચા માલની અછત છે, કારણ કે સૌરાષ્ટ્રના મોટા ભાગમાં માર્કેટિંગ યાર્ડો બંધ હોવાથી આવક ઘટી છે। જો આગામી દિવસોમાં આવક નિયમિત થઈ જાય તો ભાવ હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે। તહેવારો પહેલાં તેલના ડબ્બાના ભાવમાં આસમાને પહોંચતા સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।